આફ્ટરનૂન ગાઈઝ, અત્યારે વાગી ગયા છે 2 અને આપણે આવ્યા છે અહીંયા કુંડલધામ. શું નામ છે? કુંડલધામ. હા, કુંડલધામ. ઓકે, હું રાઈટ છું. અત્યારે હું તમને બહુ મસ્તીને વ્યૂ બતાવું. અહીંયા જો, આ જો તમે ઘોડા, પછી સ્વામિનારાયણની મૂર્તિ હું તમને નજદીકથી બતાવું. ઓકે, આ જો સ્વામિનારાયણની કેટલી મસ્ત મૂર્તિ છે. કાકી મારા હિચકે ખવડાવવા ગયા છે. ખવડાવો. ફોટો સેશન થઈ ગયું છે. કોના હારે? ઘોડાને હારે. હું આજે મોટો ઘોડો છે ને એના ઉપર બેઠી હતી. મસ્તીના ફોટા આવ્યા છે. જો તમે જોવા માંગતા હોય તો ઇન્સ્ટાગ્રામ ની આઈડી છે દિવ્યા ભીકડિયા 110. એમાં તમે મારા ફોટા જશે બધા જ જોઈ શકો છો. હવે હાલો, આપણા જે બધા જે આપણા બસમાં આવ્યા હતા જેટલા મેમ્બર, એ બધા મેમ્બર ક્યાં ગયા છે હવે ગોતું પડશે. બધા એટલા વિખાઈ જાય ને, અમે અહીંયા ફોટા પાડવામાં ને ઓલા બધા વિખાઈ જાય ને વિડીયો ઉતારવામાં રહું હું તમને બધા બતાવવામાં. હવે જો અમે 3 જણા છીએ, 2 ઈ કાકી અને 1 હું. હવે આપણા જે મેમ્બર હતા એને ગોતી. હાલો, આજે તમને પાછળ જે લીલ જેવી દેખાય છે ઈ છે કમલ છે. કમલ રિયલ કમલ છે. અત્યારે આવ્યા નથી, હવારમાં ખીલે છે. હા, બહુ મસ્ત છે અહીંયા. અને અહીંયાનું વ્યૂ તો તમે જોઈ શકો છો. વાવ, જોવા જેવું પણ જોઈ શકો છો. જો નીલકંઠ વર્ણની જે કેવી રીતે પાણી જાય છે આમાં. હા, અને હજી હું તમને આગળ બતાવું. બહુ મસ્ત છે. હું તમને જેમ બનાવું એટલું મારાથી ઓછું પડશે, કેમ કે અહીંયા તમે રૂબરૂ આવશો ને તો તમને ખબર પડશે કે કેવી રીતની આ જગ્યા છે કુંડલધામ. ધ્યાન કરીને એક વખત જરૂર આવજો અને તમે જોવો કેવી રીતનું છે. અમે તો જોઈ લીધું છે અને હું તમને અત્યારે બતાવું છું. છે જગન્નાથના દર્શન કરતા નીલકંઠ વર્ણીનો અહીંયા જે છે પ્રદર્શિત કરેલું છે. કેવી રીતે આ દર્શન કરતા, કેવી રીતે એની જિંદગી જે છે પૂરી કરી છે, આવી રીતે. આશ્રમમાં એક પગે તપ કરતા શ્રી નીલકંઠ વર્ણી. હવે હું તમને બતાવું. આ જુઓ, આમાં તમે જે દેખાય છે, આ તમને ઝીણી આ દેખાય છે એ માછલીઓ છે. હો, આ તમને દેખાતી હશે, આ માછલીઓ છે. હું તમને હજી નજદીક થી ઝૂમ કરીને બતાવું. આમાં જે છે બધી વસ્તુ જે જૂના મતલબ જે પહેલાની વસ્તુ છે આમાં બધી બતાવેલી છે. તો અંદરનું કેવું વ્યૂ છે હાલો હું તમને બતાવું. ઝાલરિયું પથ્થર એટલે આપણે અહીંયા જયારે વગાડીએ ને ત્યારે આવી અવાજ આવે છે. ઝાલર જેવો અવાજ આવે છે. સ્વામિનારાયણ ભગવાનનો ઝાલર જેવો અવાજ આવે. વગાડો તો કાકી. આવ્યો. જોઈ શકો છો પહેલાની આ બધી વસ્તુ છે, તાંબાની, પિત્તળની. આ તમે નીચે દેખાતી હશે, આ જગ્યાએ જો તમે અહીં તમને દેખાય છે. આ બધી પહેલાની બધી વસ્તુ છે. અહીંયા મેં તમને પરમિશન લઈને બતાવ્યું છે એટલે ધ્યાનથી જોજો.
આ તમે જોઈ શકો છો સ્વામિનારાયણનું આ જે છે આમાં ઈ બેહતા એટલે કે આપણે હિંચકો કહીએ કે, અને આ જે છે અહીંયા આમાં ઈ હોતા આવી રીતે બધું દર્શાવેલું છે. તો ગાઈઝ જેમ બન્યું એમ મેં તમને બધા જ વિઝ્યુઅલ બતાવ્યા, અને બધા જે આપણને આપણા અહીંયાના જે ટ્રસ્ટી હતા એનાથી પૂછીને મેં પરમિશન લઈને મેં બધા જ તમને વિઝ્યુઅલ બતાવ્યા. હવે આગળ જશે અમારી બસ ઊભી છે અમારા વાટે. અમે તો ક્યારના વિડીયો ઉતારવા મર્યા અને એ લોકો પોગી ગયા છે. એ લોકો વ્યા ન જાય તો હારું, એમ તો ન જાય અમને મૂકીને, કેમ કે હું સૂતતે એવી એમ મૂકીને તો ન જાય. વાટે છે ને ફોન કર્યું છે કે તમે ફટાફટ આવો, અને મને બહુ જોરથી પ્યાસ લાગી છે ને. અહીંયા છે જલપ્રસાદ, તો આપણે જે છે એ પાણી પી લઈએ પેલા. ઓકે, ગળું બહુ હુકાઈ ગયું છે. તો ચાલો ગાઈઝ, પાણી પી લીધું છે. હવે આપણે નીકળીએ. હવે બીજે એક ધામ લેવાનું છે ઈ એમ કહેશે, તો હાલ આપણે બીજું એક ધામ લઈ લઈએ. હજી તડકો બહુ લાગે છે, પ્યાસ બહુ જોરથી લાગી છે. આપણે ભૂખ લાગી હતી તો જમી તો લીધું છે, ખાલી પ્યાસ લાગી હતી એટલે આપણે પાણી પી લીધું છે. હવે આપણે અહીંયા જવાનું છે. અમારી જે બસ જે છે એ વાટે ઉભી છે, જોઈ શકો છો તમે. અહીંયા ઉભા છે, બધા લોકો બેસી ગયા છે. અમે ફટાફટ દોડીને જઈએ. જો આમ આમ દોડીને જઈએ ફટાફટ, તો પોગી જઈએ ને. આવો બસમાં બેસી ગયા છીએ. અમે ઘરે પગવા આવી ગયા છીએ. અત્યારે જે છે બધા ઘરે જાય છે, જવાની તૈયારીમાં છે. એટલે થોડી ઘણી મજા મસ્તી બધા કરે છે. બધાને મોઢા તો બહુ ઉગાઈ ગયેલા પાપડી જેમ થઈ ગયું છે. ગયા તો ત્યારે તો કેવી રીતે ગયા બાપા, આ તો બધું ફરી જ લેવું છે. અને હવે તો કેવા મોઢા તો જો તમે, મોઢા તો આપણને શરમ આવી ગઈ. હું એવી લાગુ એમ. હવે આગળ જોઈએ હું છે એમ. હાલો, આપણું કામ આવી ગયું ને? મજા આવી ને બધાને? હાલો.